यस बच्चे लोग, जय श्री कृष्ण। मजाમાં બધા? ઓલરાઈટ। હવે ન્યુક્લિયસમાં આપણે ટોપિક તો ઘણા બધા ભણ્યા હતા, પણ હવે દાખલા આપણે થોડા ગણવા પડશે, તો થોડાક આપણે દાખલા ગણી નાખીએ બાળકો। સિમ્પલ છે। આયર્ન એટલે કે લોખંડ, ઉદાહરણ 13.1 ના ન્યુક્લિયસ માટે દળ તમને કેટલું આપેલું છે? દળ 55.85 લ્યુ આપેલું છે, બરાબર। એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 55.85 ગુણ્યા 1.66 ઇન્ટુ 10⁻⁻27 આટલા કિલોગ્રામ, બરાબર। એ બરાબર 56 આપેલ છે। તો ન્યુક્લિયસના દ્રવ્યની શું મેળવવાની છે? ઘનતા। હવે ભૂલ ન કરતા, તમે થિયરીમાં ઘનતાનું ડાયરેક્ટ સૂત્ર ભણેલા છો। એ સૂત્રમાં એક ન્યુક્લિયનનું દળ આપેલું હતું, એટલે આપણે ન્યુક્લિયનની સંખ્યા વડે ગુણવા પડતા હતા। અહીંયા તમારે ગુણવા નહીં પડે, કારણ કે આ તમને બળ છે, આ દળ છે, એ આખા આયર્નનું ટોટલ હોય એટલા બધા ન્યુક્લિયસનું આપી દીધેલું છે, બરાબર। તો હવે ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર m બધાયનું દળ છેદમાં કદ, કદ એટલે 4/3 પાઈ r ઘન, બરાબર। અને તેથી ρ બરાબર 3m Fv છેદમાં 4 પાઈ, હવે r ઘન, r એટલે r0 into a raised to 1/3 એનો ઘન તમે કરશો એટલે r0 નો ઘન into a, કારણ કે r બરાબર r0 into a raised to 1/3, બરાબર। હવે બસ કિંમત મૂકવાની છે। તેથી ρ બરાબર 3 ગુણ્યા 55.85 into 1.66 into 10⁻⁻27 ના છેદમાં 4 પાઈ, 4 પાઈ એટલે 12.56 ગુણાકારમાં 1.2 એનો ઘન અને 10⁻⁻15 નો ઘન એટલે 10⁻45 ગુણ્યા 56, બરાબર। કારણ કે r0 બરાબર 1.2 into 10⁻⁻15 મીટર। અહીંયા ઉપર લખવાનું હોય, ત્યાં ભૂલાઈ ગયું હોય તો અહીં બાજુમાં લખી નાખો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। હવે આનો તમે હિસાબ મારશો એટલે આ આવશે 2.28 ગુણ્યા 10⁻⁻17 કિલોગ્રામ પર ક્યુબિક મીટર, બરાબર। બિલકુલ સિમ્પલ વસ્તુ છે, તો ગણતરી કરતી રહેવાની। આંકડા મોટા હોય, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો। આમ તો તમને મેં કહી દીધેલું છે 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ, બરાબર। અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને તેથી સમતુલ્ય ઊર્જા E mc² બરાબર 10⁻³ ઇન્ટુ આનો સ્ક્વેર એટલે 9 ગુણ્યા 10⁻⁸ બરાબર 9 ઇન્ટુ 10⁻13 આટલા જૂલ। આમ 1 ગ્રામ ને સમતુલ્ય ઊર્જા કેટલી છે? તો કે 9 ગુણ્યા 10⁻13 જૂલ
છે. હવે આ જૂલને બદલે એને આપણે ઈવી માં પણ રૂપાંતરણ કરી શકીએ. ઘણી વખત તમને આ MCQ માં પૂછાય અને જવાબ તમને જૂલમાં ના આપેલો હોય તો તમારે એનું રૂપાંતરણ ઈવી માં, MEV માં બધાયમાં કરવું પડે. એટલે કે ખાલી તમારી યાદી માટે લખું છું કે 1 EV બરાબર 1.6 × 10⁻⁹ જૂલ છે. એટલે આને વડે તમે ભાંગી નાખશો એટલે આ શેમાં ફરી જાહે? ઈવી માં ફરશે ને ઈવી માં ફેર્યા પછી ઈવી ને MEV માં ફેરવવા માટે 10⁻⁶ કરવા પડશે. કારણ કે MEV ને EV હોય તો +6, m એટલે મિલિયન, મેગા. બરાબર? એ આપણે આના પછીના દાખલામાં જોવાનું છે. ઓકે? અને કોઈ પણ દાખલો જેમ હું બોર્ડ ઉપર ગણું છું એમ બોર્ડની એક્ઝામમાં તમે વ્યવસ્થિત ડેટા સાથે એકદમ ચોકસાઈથી એકમ સાથે લખો તો તેના હંમેશા પૂરા માર્ક મળતા હોય બાળકો. ઓકે? એટલે વ્યવસ્થિત દાખલો ગણવાનો પ્રયત્ન હંમેશા કરવો. ઓકે? લખી લ્યો. ચાલો. યસ બાળકો, એક એટમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી MEV માં શોધો. આ પરથી 8O16 ની દળ ક્ષતિને MEV પ્રતિ c² માં દર્શાવો. આ બધા ડેટા તમને ઓલરેડી એક્ઝામમાં આપેલા હોય. રાઈટ? હવે ધ્યાનથી બરાબર જુઓ. પહેલા જૂલમાં તમારે રૂપાંતરણ કરવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે ગણતરી કરતી વખતે કોઈ આંકડાને આપણે રાઉન્ડ અબાઉટ લેવાનો નથી. બરાબર? દશાંશ સ્થળ પછીના બધા જ આંકડા આપણે ગણતરી કરતી વખતે લેવાના, નહીતર જવાબમાં છેલ્લે ફરક આવશે મોટો. બરાબર? તો હવે સૌથી પહેલી વાત કે 1 U બરાબર 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ છે. બરાબર? તો એને પહેલા જૂલમાં ફેરવવાનું છે. તો E સૂત્ર આપણું છે mc². m એટલે એક U છે એટલે 1 × 1.66 × 10⁻⁻27 2.9979 એનો સ્ક્વેર અને ગુણાકારમાં 10⁻16. બરાબર? અને હવે આપણે એની ગણતરી કરીએ. 1.66 × 2.9979 ગુણ્યા 2.9979 equal to 14.91. 14.919 બરાબર? પાછળ 9 છે ઇન્ટુ 10⁻⁻27 અને 16 એટલે -11 આટલા જૂલ આ ઉર્જા આપણને મળી પ્રથમ. બરાબર? અને હવે 1 EV બરાબર 1.6 × 10⁻⁻19 જૂલ. તેથી જુઓ E mc². આ આપણું સૂત્ર હતું. આપણે દળ છે એનું c² માં રૂપાંતરણ કરવું હોય તો m E/c² કરવું પડે. એટલે કે તમારે ઊર્જાનું રૂપાંતરણ MEV માં કરવાનું છે. કીધું છે તમને. પછી કેમાં શોધો? MEV માં. બરાબર? તો પહેલા આપણે EV માં ફેરવી નાખીએ તો m 14.919 × 10⁻11 અને ભાગ્યા 1.6 × 10⁻19. બરાબર? અને છેદમાં પાછું c² તો છે પ્રતિ. બરાબર? તો અહીંયા ભાગ્યા 1.6 9.32 × 10⁻⁻19
11 અને 19 બરાબર, એટલે આવશે +8. આટલા આવ્યા એ શું આવ્યા? eV પ્રતિ c² આવ્યા. અને તેથી m બરાબર, હવે જુઓ, એક eV બરાબર 10⁻⁻6 meV બરાબર, અને તેથી m બરાબર શું થશે? 9 point, અહીંયા જો -6 થાય એટલે 2 થઈ જાય બરાબર, 324 છે અહીંયા. ઓકે, તો અહીંયા કેટલા આવશે? 932.4 meV પ્રતિ c². બરાબર, આ એક કામ આપણું પૂરું થયું. પછી આ પરથી બીજું કામ આપણે શરૂ કરીએ. દળ ક્ષતિ. તો દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર કૌંસમાં ZMP વત્તા NMN બરાબર, અને માઈનસ સ્થાયી ન્યુક્લિયસનું દળ. તેથી ડેલ્ટા m બરાબર, આ પણ 8 છે, આ પણ 8 જ છે. જુઓ, 16 માંથી 8 જાય તો 8, એટલે અહીંયા આવશે 8 અને ગુણાકારમાં 1.00727 વત્તા 1.00866 બરાબર, અને માઈનસ 15.99 મીંડુ 053 ઇક્વલ ટુ 1.00727 વત્તા 1.00866 અને ગુણાકારમાં 8 ઇક્વલ ટુ 16 માઈનસ 15.99 ઇક્વલ ટુ 13,691 આટલા u અને u બરાબર. હવે આપણે આનું શું કરશું? એને ડાયરેક્ટ meV માં ફેરવવાના છે. દળ ક્ષતિને meV પ્રતિ c² માં રૂપાંતરણ કરો. તેથી ડેલ્ટા m is equal to 0.13691, આ u છે, અને એક u બરાબર આટલા આપણને મળેલા છે ભાઈ, ગુણાકારમાં 932.4 બરાબર, અને આમ કરશું એટલે આ meV પ્રતિ c² માં રૂપાંતરણ થઈ જશે બરાબર, ગુણ્યા 932.4 equal to 127.65 meV પ્રતિ c². હવે ઊર્જા તમે એમ કહો કે ના મારે તો ઊર્જા જ જોઈએ, તો ઓકે, તો ઊર્જા ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા m c² બરાબર શું થઈ જશે? કયો 127.65 meV. શું કામ? આ c² આડે ઉડી જાય, તો ઊર્જા આટલી છે, પણ એનું દળ પ્રતિ c² આટલી ઊર્જા ને સમતુલ્ય છે, એમ આનું અર્થઘટન થાય. ઓકે, તો ગણતરીમાં ધ્યાન રાખવું પડે. ઓકે, ચાલો લખીએ ફટાફટ. યસ બાળકો, બિલકુલ સરળ. અને આપણે સ્ટાર્ટિંગમાં જે થિયરી ભણ્યા હતા કે જેમાં ઓક્સિજનનું ઉદાહરણ તમને મેં આપેલું હતું, આ એ જ વસ્તુ છે, ખાલી અહીંયા તત્વોનો પ્રકાર બદલે છે અને ભારિત પ્રમાણનું આપણું જે સૂત્ર છે એ જ ઉપયોગમાં લેવાનું છે. સૌથી પહેલા જુઓ, લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો 3 લિથિયમ 6 3 લિથિયમ 7 નું પ્રમાણ 7.5% અને 92.5% છે. તેમના દળ અનુક્રમે 6.0 15 12 u અને 7.0 1600 u છે. તો લિથિયમનું પરમાણુ દળ શોધો. તો લિથિયમ નું પરમાણુ દળ બરાબર શું થશે ભાઈ? સીધું જ સૂત્ર આપણે કિંમત મૂકી દેશું 7.5
ગુણ્યા એનું દળ 6.051512 વત્તા 92.5 અને ગુણાકારમાં 7.01600 ના છેદમાં ટોટલ બેની ટકાવારી શોધ થાય બરાબર તો ઇક્વલ ટુ 7.5 multiplied 6.01512 equal to 45.1134 વત્તા 92.5 multiplied 7.016 equal to 648.98 ભાગ્યા 100 બરાબર વત્તા 45.1134 અને 6.94 U આ લિથિયમ પરમાણુનું દળ તમને મળી ગયું બરાબર આ તમારા માટે A હતું હવે તમારા માટે આવશે B માં શું પૂછ્યું છે બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો છે 11 અને 10 તેમના દળ આટલા આપેલા છે અને બોરોનનું પરમાણુ દળ આખાઈનું દળ આપી દીધું છે આ દળ જે આપણે શોધ્યું એ ત્યાં આપેલું છે તો 10 5 બોરોન અને 11 5 આ બોરોનનું સાપેક્ષ પ્રમાણ એટલે ટકા અહીંયા આપ્યા હતા અહીંયા આપણે પર્સન્ટેજ શોધવાના છે તો આપણે ધારણા કરવી પડશે જે પહેલો ઘટક તમને આપેલો છે 5 બોરોન 10 ધારો કે નું પ્રમાણ x% છે તેથી 5 બોરોન 11 નું પ્રમાણ 100 - x% થાય બરાબર અને તેથી હવે બેનું ભારિત પ્રમાણ તમને ઓલરેડી આપી દીધું છે જો પરમાણુ દળ સીધું તમે સૂત્ર મૂકશો તો અહીંયા આવું આવશે 10.811 is equal to 7.5 ને બદલે x% અને ગુણાકારમાં એનું દળ 10.01294 અને ગુણાકારમાં સરવાળામાં 100 - x અને ગુણાકારમાં 11 વાળાનું દળ કેટલું છે 11.00931 11.00931 અને ભાગ્યા કેટલા આવશે ભાઈ 100 હવે આને આની સાથે ગુણી નાખશો એટલે 2 પોઈન્ટ આ બાજુ ખસી જશે એટલે 1081.1 is equal to 10.1294 x વત્તા આને તમે આની સાથે ગુણી નાખો એટલે 1100.931 માઈનસ 11.00931 x કાઉન્સ છૂટો કર્યો બીજું કાંઈ નથી બરાબર અને તેથી હવે આ બેને આ બાજુ લઈ આવો આને પેલી બાજુ જવા દો એટલે આ માઈનસ થઈ જશે બરાબર એટલે ટૂંકમાં આમાંથી આ બાદ કરવાનું છે આપણે બીજું કાંઈ કરવાનું નથી 11.00931 minus 10.1294 equal to 0.87
87991 આપણે આ અને આ બેનો હિસાબ આપણે કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. આટલા x બરાબર. હવે એને આપણે આ બાજુ રાખીએ તોય કાંઈ વાંધો નથી, આને આ બાજુ રાખો તોય કાંઈ વાંધો નથી. તો હવે આપણે 1100.931 ઓછા 1081.1 ઇક્વલ ટુ 19.831 અને તેથી x બરાબર 19.831 ભાગ્યા 0.87991 બરાબર. એટલે ભાગ્યા 0.87991 ઇક્વલ ટુ 22.53. ના, આમાં કંઈક લોચો મળ્યો આપણે. લોચો અહીંયા આવવો જોઈએ બરાબર. આપણે ફરીથી ચેક કરીએ, ચેક તો કરવું જ પડે ભાઈ, છૂટકો નથી. 11.00931 માઇનસ 10.1294 હા એ તો બરાબર છે. તો આપણે અહીંયાથી કઈ જોવામાં લોચો માર્યો છે ભાઈ. 10.1294 11.00 એ પણ બરાબર છે. તો અહીંયા 1100.931 બરાબર છે. આટલા x પણ બરાબર છે બરાબર. તો અને આ 19 માં કંઈક મને 1100 1019 એટલે એ પણ બરાબર છે. મતલબ કે 19.831 ભાગ્યા 0.87991 ઇક્વલ ટુ 22.53. 19 પોઈન્ટ આવવું જોઈએ. એનું પ્રમાણ સામાન્ય રીતે 19 હોય છે. તો આપણે ક્યાં લોચો માર્યો છે? આપણે ક્યાંક ને ક્યાંક લોચો માર્યો છે ભાઈ. 10.811 બરાબર છે. લખવામાં આપણે ચેક કરી લઈએ. પેલું x ગુણ્યા 5/10 પ્રમાણ x આપણે ધાર્યું છે તો 10.012 94 100 માઈનસ x 11.00931 ભાગ્યા 100 અહીંયા આવશે 1081.1 એ પણ બરાબર છે. હા અહીંયા એક આખો 0 ભૂલાઈ ગયો છે. જો આ રહ્યો આ 0 અહીંયા ભૂલાઈ ગયો છે. ઓકે એટલે અહીંયા ભૂલ આવશે. ઓલરાઈટ, જોયું તમે 1 0 હું ભૂલી ગયો તો શું હાલત થઈ? 11.00931 માઈનસ 10.012 99637 0 પોઈન્ટ બરાબર. તો 19.831 ભાગ્યા 0.99637 ઇક્વલ ટુ 19.9%. x બરાબર આ પ્રમાણ કોનું આવ્યું? તો કે 10 બોરોન 5 નું આ પ્રમાણ છે. અને 100 માઈનસ x બરાબર 100 માંથી આ બાદ કરશો એટલે 80.1% આવશે. આ પ્રમાણ કોનું આવ્યું? આ પ્રમાણ કોનું આવશે ભાઈ? 11 બોરોન 5 નું પ્રમાણ આવશે. આમ ધ્યાન રાખો, સમય બગાડીને મેં તમને આ એટલા માટે સમજાવ્યું, આ તમે તમારી જાતે કરી શકો છો.
પણ હું એમને મોઢે તમને કહી દઉં કે આ તમે કરી નાખજો તો તમને એ સાબિત નથી થતું કે આ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? આ મેં કરી દીધું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે હવે આપણે ઘરે બેસીને પણ એક એક ગણતરી વ્યવસ્થિત કરવી પડે. ખાલી ઉડતી નજર કરી લેશો તો પરીક્ષાની અંદર કે એક્ઝામમાં તમારો જવાબ નહીં આવે. એક માત્ર 0 હું ભૂલી ગયો, હું જ ભૂલી ગયો તો મુશ્કેલી પડી. એમ તમને 2-3 0 ભૂલાઈ ગયા તો એક જુદો જ જવાબ આવશે. ઓકે, લખી લ્યો ચાલો ફટાફટ. યસ બચેલો પાછો એવો ત્રીજો દાખલો એના જેવો જ છે. ગણતરીની મજૂરી આપણે કરવાની છે. બરાબર? નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો 10 નિયોન 20 21 22 નું સાપેક્ષ પ્રમાણ આપેલું છે અને આ ત્રણેય સમસ્થાનિકોના દળ પણ અનુક્રમે આપેલા છે. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ બરાબર સમસ્થાનિકો નું કુલ દળ અથવા દળનો સરવાળો છેદમાં તેનું પ્રમાણ. બરાબર? તો નિયમનું કુલ દળને આપણે એમ કહી દઈએ તો m બરાબર કોણ છે તો કે 90.51 into 19.99 વત્તા 0.27 into 20.99 વત્તા 9.22 into 21.99 અને ભાગ્યા એ ત્રણેયના ટકાનો સરવાળો કરો એટલે એ શોધ થતો હોય equal to 90.51 multiplied 19.99 equal to 1809.29 વત્તા 0.27 into 20.99 equal to 5.6673 વત્તા 9.22 multiplied 21.99 equal to 202.74 ભાગ્યા 100. આમ સ્ટેપ તમારે લખવા પડે હો ભાઈ. વત્તા 5.6673 વત્તા 189.29 equal to ભાગ્યા 100 એટલે 20.17 177 આવે એટલે લગભગ તમે 20.18 લખી શકો. આટલા યુ હો ભાઈ. હવે આગળ વહ્યા જાઓ. આમાં શું કીધું છે? આમાં બંધન ઊર્જા છે MeV માં ગણો. એનું સ્થાયી ન્યુક્લિયસનું દળ આપેલું છે. એક પ્રોટોનનું દળ છે, એક ન્યુટ્રોનનું દળ છે અને એક Q નું રૂપાંતરણ MeV માં કેમ થાય એ પણ આપેલું છે. તો આપણે શું કરવાનું ભાઈ? સૌથી પહેલા દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર કૌંસમાં ZMP વત્તા NMN અને માઈનસ સ્મોલ m. એને સ્મોલ m કીધું તો આપણે સ્મોલ m લખીએ. તેથી ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ અહીંયા z બરાબર કેટલા છે? z બરાબર
7 છે એટલે 7 ગુણ્યા mp એટલે 1.007825 વત્તા 7 બે 7 7 જ છે વેરી ગુડ ગુણ્યા 1.008665 માઈનસ ઓલા એકલાનું દળ 14.00307 ઇક્વલ ટુ ચાલો જે કેલ્ક્યુલેટર 7 ગુણ્યા 1.007825 7 પણ કોમન કાઢી નાખાય ને 1.07825 પ્લસ 1.08665 ઇક્વલ ટુ અને ગુણ્યા 7 ઇક્વલ ટુ 14.11 543 માઈનસ 14.00307 ઓકે તો હવે આપણે એની બાદબાકી કરવી પડે ને ભાઈ માઈનસ 14.00307 ઇક્વલ ટુ 11.236 u કેટલા આવ્યા 11.236 u અને તેથી EBM બરાબર આ 0.11236 નામનું જે u માં પ્રાણી આવ્યું એને તમે 931.5 સાથે ગુણી નાખો બરાબર ગુણ્યા 931.5 ઇક્વલ ટુ 104.66 અંતિમ જવાબમાં કોઈ પ્રોબ્લેમ નથી આટલા MEV બરાબર આટલા MEV આ તમારા માટે બંધન ઉર્જા આવી હવે થોડું ધ્યાન રાખજો ઘણી વખત એવું બને કે તમને આ બંધન ઉર્જા MEV માં ગણો એવું લખે અને અહીંયા ધીમેથી લખી નાખે કે એક ન્યુક્લિયન દીઠ જો એક ન્યુક્લિયન દીઠ તમને બંધન ઉર્જા પૂછે તો EBN ભાગ્યા ન્યુક્લિયનની સંખ્યા કેટલી કરી દેવાની 14 પણ ધ્યાન રાખવાનું ક્વેશ્ચન પૂછેલો હોવો જોઈએ જો પૂછે તો તમારે આ ભાગ્યા સીધા ન્યુક્લિયનની સંખ્યા 14 કરી દેવાની સમજ પડી ગઈ ચાલો ફટાફટ કરો અને લખી લ્યો